નમસ્કાર દોસ્તો, ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ અને વાલીઓનો સવાલ છે કે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે। તો દોસ્તો, કેટલીક મહત્વની અપડેટ, કેટલીક મહત્વની લેટેસ્ટ માહિતી મને મળી છે। આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે। દોસ્તો, આ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો। માત્ર 2 થી 3 મિનિટનો વિડીયો બનશે। વિડીયો પૂરો જોજો એટલે તમારા સવાલનો તમને જવાબ મળી જશે। ખાસ વિડીયોને લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને વિડીયોને પૂરેપૂરો જોજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે આપણે એક્ઝેક્ટ ડેટ અને એક્ઝેક્ટ માહિતી મેળવીએ એ પહેલાં તો દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ તમે તમારા મોબાઈલમાં કેવી રીતે જોઈ શકશો અને રિઝલ્ટ અંગેની તમામ અપડેટ તમે ક્યાંથી મેળવી શકશો એના વિશે આપણે વાત કરીએ। તો દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ જોવા માટેની અને જ્યારે રિઝલ્ટ આવે ત્યાં સુધી તમારે કોઈ અપડેટ મેળવવી હોય કે રિઝલ્ટ ક્યારે આવશે, રિઝલ્ટ અંગેની કોઈ પણ અપડેટ તમારે જોતી હોય તો એ અપડેટ મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। એ લિંક ઉપર ક્લિક કરીને તમે તમારા રિઝલ્ટની તમામ અપડેટો મેળવી શકો છો અને જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે તમે તમારું રિઝલ્ટ ત્યાંથી તમે એક ક્લિક કરીને જોઈ પણ શકશો। અથવા તો દોસ્તો, રિઝલ્ટની તમામ અપડેટ મેળવવા અને રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। દોસ્તો, આ વેબસાઇટમાંથી તમે ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડના રિઝલ્ટની તમામ અપડેટ મેળવી શકો છો। જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે સૌથી પહેલાં રિઝલ્ટ પણ અહીંથી તમે જોઈ શકો છો। અને હા દોસ્તો, રિઝલ્ટને તમે સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીના નામ સર્ચ કરીને પણ રિઝલ્ટ અહીંથી તમે જોઈ શકશો। વેબસાઇટમાં દોસ્તો સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના 2 લીલા રંગના બોક્સ જોવા મળશે। પહેલું બોક્સ છે STD 10 બોર્ડ રિઝલ્ટ 2024 અને બીજું બોક્સ છે STD 12 બોર્ડ રિઝલ્ટ 2024। ધોરણ 10ના વિદ્યાર્થીએ STD 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને ધોરણ 12ના વિદ્યાર્થીએ STD 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે આ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે જે પણ લેટેસ્ટ અપડેટ હશે તમને મળી જશે। અને જ્યારે દોસ્તો રિઝલ્ટ જાહેર થશે ત્યારે અહીંયાથી જ તમે તમારું રિઝલ્ટ સૌથી પહેલાં સીટ નંબરથી અને સીટ નંબર વગર બંને રીતે તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। તો દોસ્તો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ વેબસાઇટની લિંક આપેલી છે અથવા તો તમે ગૂગલ ઉપર ડાયરેક્ટ સર્ચ પણ કરી શકો છો www.mygkguru.in। આ વેબસાઇટમાંથી તમે તમારા રિઝલ્ટની તમામ અપડેટ પણ મેળવી શકશો અને રિઝલ્ટ જ્યારે જાહેર થશે ત્યારે તમે સીટ નંબરથી અને સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને પણ રિઝલ્ટ જોઈ શકો છો। હવે દોસ્તો, આપણે વાત કરીએ કે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવી શકે છે। તો દોસ્તો, સૌથી પહેલી તો તમને ખુશ ખબર કહી દઉં કે ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ છે ખૂબ જ વહેલું આવવાનું છે। શા માટે વહેલું આવવાનું છે એના વિશે હું તમને ખાસ વાત કરું તો દોસ્તો, સૌથી પહેલી વાત કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા છે એ આ વર્ષે થોડીક વહેલી લેવામાં આવી હતી। ઓબ્વિયસલી દોસ્તો, પરીક્ષા વહેલી લેવાની હશે એટલે રિઝલ્ટ પણ વહેલું જાહેર થશે। દોસ્તો, બીજું અને સૌથી મહત્વનું કારણ છે રિઝલ્ટ વહેલું આવવાનું તો એ દોસ્તો કારણ એવું છે કે આવતા મહિનામાં થોડા દિવસો પછી દોસ્તો ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલુ થઈ જશે અને ચૂંટણીની કામગીરીમાં શિક્ષકો અને શિક્ષણ વિભાગના ઘણા બધા અધિકારીઓ છે એ રોકાયેલા હોય છે। માટે દોસ્તો, વહેલું રિઝલ્ટ આવી જાય તો શિક્ષકો એપ્રિલ મહિનામાં જે લોકસભાની ચૂંટણી છે એની કામગીરીમાં પોતાની ફરજ બજાવી શકે। માટે દોસ્તો, બોર્ડનું રિઝલ્ટ છે વહેલું જાહેર થઈ જશે। ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ તો પેપર ચકાસણીનું કામ ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને પેપર ચકાસણીનું કામ વહેલું પૂરું કરવા માટે વધુ કેન્દ્રો, પેપર ચકાસણીના કેન્દ્રો પણ વધુ બનાવવામાં આવ્યા છે જેથી કરીને દોસ્તો બોર્ડનું રિઝલ્ટ વહેલું જાહેર કરી શકાય। તો દોસ્તો, બોર્ડનું રિઝલ્ટ વહેલું જાહેર થવાનું મુખ્ય કારણ દોસ્તો લોકસભાની ચૂંટણી છે। લોકસભાની ચૂંટણીમાં ઘણી બધી પ્રક્રિયાઓ, ઘણી બધી કામગીરીઓ શિક્ષકો પાસે કરાવવાની હોય છે। આમ જોવા જઈએ તો રિઝલ્ટ જેટલું પણ વહેલું આવે એટલું વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારું જ છે। દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ જોવા માટેની અને રિઝલ્ટની તમામ અપડેટ મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો તમે ગૂગલમાં ડાયરેક્ટ પણ સર્ચ કરી શકો છો www.mygkguru.in। આ વેબસાઇટ પરથી તમે રિઝલ્ટની તમામ અપડેટો ડેઇલી ચેક કરતા રહેજો। અને દોસ્તો, રિઝલ્ટ જ્યારે જાહેર થશે ત્યારે તમને આ વેબસાઇટમાંથી રિઝલ્ટ પણ એક ક્લિકમાં જોવા મળશે। રિઝલ્ટ તમે સીટ નંબરથી પણ જોઈ શકશો અને સીટ નંબર વગર પણ જોઈ શકશો। વેબસાઇટ યાદ રાખજો www.mygkguru.in। છતાં પણ કોઈ અપડેટ આવશે તો તમે આ વેબસાઇટમાંથી મેળવી લેજો અને હું વિડીયો પણ તમને બનાવીને જાણ કરી દઈશ। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।